એક તો કચરો શિખર કેટલો પડ્યો હે કોઈ ખબર જ નહીં પડતી શિયાળો હે કે ઉનાળો હે શિખર આમ કચરો 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 આમ બે દાડા બહાર ગયો એમાં તો કચરે કચરો થઈ ગયો ને લે છોકરા એ છોકરા શું કરે આ તો ફટાફટ ભર આપણે પાણી છોટો આમ શિયાળો છે કે ઉનાળો આમ બધો બળી કરે હે બળી ધૂળ કેટલી ઉડે એ હું કાઢું હેડ તું ફટાફટ પાણી ડોલ ભરે કલાક નો ભરે શું કરે હજી કરે એ ફટાફટ લાવજે છોકરા આ ધૂળ ઉડે ધૂળ ફટાફટ લાય હેડજી તારી ઓગણા ઓગણા છોટો પતે તો આગળ તો ભાઈ વાત હેડ આ ગાડી રહ્યો છો આટલા આટલા શોટ ને આ બેહવાનું થોડું હરકું હા રેડી રેડી ઈ બાજુ ને આ બાજુ ના રેતો ફરે હા ઈ રેડી અલે ઓલ્યા તું તો આગો બોત્યું બગાડે યાર શરમ નહીં આવતી તો જોજો તમે પાસે લા શરમ આવી ગઈ હવે આમ આ બગડ્યો હોય તો દાગે નથી જાતા હવે તો એ તો સાલે હવે ફટાફટ ગાડો કચરો ડોલ ભરી ગઈ છોકરો નફટ પાછો છે કોમ મોકો ને એટલે જોર આવે બસ તો આ શું કરું હું તો અબુદે એવું કરે થોડું ધીરે ધીરે કર કોમ તો તમે કરો કોમ ખાવાનું કોઈ કર્યું નહીં હવે પાછા જો એના બાપને કે શરમ આવતી નહીં ને તારો મોટા જમ કર્યો મે એના બાપને કોમ નું ભણાવે બે દાડા એક તો પાણી નતું આવતું આ નાય બે દાડા છે હવે તો મસ્ત પેલા તો દાબી નાવું એ પાણી દાબીને પાણી ઢોળવું એ નાવું છે તો પાણી દાબીને વાપરવું જ છે અને આ છોટું થોડું આ ધૂળે ના ઉડે કે કેટલી ધૂળ ઉડે છે તો ભરાઈ ગયા ભરાઈ ઘરમાં ધૂળ થઈ ગઈ છે અમારા છોકરો એના પર પાછો રવડિયો છે તો સાફે નહીં કરતો આ તારી બળતરા ના કોમ નહીં બળતરા તો કોમ તો તમારે જ કરવું પડશે હું તો કઈ ને કરીને આલો તમને તારો બા શું બા હોય તે તો પણ શરમ આવી ગઈ તને કોમ ભણાવો છે ની શરમ કોમ કરું તો હું બે દાડા તને મેલીન ગયો શું કર્યું તી તો તમારા બદલે પડ્યું રાખ્યું એની અલ્યા પણ આખા ગોમનો કચરો ભેળો કર્યો તે તો તમે તો બે દાડા નાયા છે નવરાવ પાવ પાછળ રેડીને સર મોટો ચિકટ ચમ કર્યો એમી તો આટલો મોટો તને કોઈ કામ કરવા બદલે કર્યો કોઈ નથી નફટ કરીને તો આટલે રવડવા બદલે કર્યો તને બાધુ કાકા મારે કોમ ના કરવાનું તમારે કરવું પડે પણ તું છોકરો છે તને કોમ કરતા છે ને છોરો આવે છે હવે તારે જ બધું સંભાળવું પડશે તે સંભાળો કોણ ના પાડે છે આ ઘરને બર મારે કોઈ લઈને નહીં જવાનું આ છે તને આલીને જવાનું વજીન જો સાચી તમારે વાત કરે કોઈ આ તો એના બાપને ભણાવે જાણે જાણું છોકરું હોય એટલે શું કેવું મારે કોની બાકી શોર્ટ છે આ ભાવ કોકરે ના ઉડવો જોઈએ કે થાપાયો આજ તો કંટાળ્યો ઉતારાથી હું તો તું મરી જા કન મરી તને શું કોમ મોટો કર્યો હે કોમ કરવા બદલે કર્યો હે એટલે એક તો દસી કર્યો પણ હવે તો હડકે કોમ નથી કરતો હવે ઈચ્છા થાય પણ છોકરો એકનો એક છે મારવો નહીં ને મને કોણ તો ખબર પડે કે એનો બાપ આખા ગોમમાં બધાને રાડો પડાવે એને રાડ પડાવો તમને રેડી રેડી લો અલા ઓય તો આખો દાડી ગુલ કરો હો ના ઓ મારો મગજ મત ફેરાવો તું ખોટા કામ નું તમારે મગજ છે એમ કહેજો મને તમે હા સડે છે હા સર તો આ કરે તો કરો કોણ ના પાડે છે તો ફટાફટ લે ફોન ઈકો તને કહે પૂજવા બદલે તો કોઈ કીધું નહીં કોમ કરે બે દાડા એમનું એમ મેલી બેઠો છે શરમ આવતી નહીં શરમ તો તમને આપી જોઈએ તમે બારે બારે ફરો હતો તને શું નથી આલ્યું મેં શું નહીં લઈ આલ્યું એમ કહેજી બધું તો આલ્યું એ આટલું એક કોમ કરતો તને જોર આવી બે દાડામાં તો આખા ગોમનો કચરો ભેળો કર્યો હે તે તને તો કોઈ વધુ નહીં વાળી નાખો કોઈ ન બોલે બોલવાની વાત કરે રીસાડે છે હવે તો એટલે બે દાડાથી ગામમાં પાણી નતું આવતું હવે ગામ વાળાને બધાને આવ્યું કે નહીં આવ્યું પાણી હવે પૂછું તો ખરું બે દાડે બચારા વખા પાડતા ફોન ઉપર ફોન ચલા કમ ફોન એટલા આવતા હતા ને બધાના ઓહો હો પાણી આવ્યા ચેર તો બાકી જ રાખ્યું નથી હોય તો ન તો તાર મારા બેટા રાડ્યું કરતા હતા હવે આવ્યો હોય તો પાણીનો ચલો બગાડ કર્યો છે આટલું પાણી ઢોળ તો પછી આવે ન હોય તર તો ચમચમ કરી બધા નાટકો
આ ઘરવાળાને ઢોલ્યું લાગે તો આવવું પડશે શું કરું? આટલું શું ને પાણી ઢોલ્યું છે મારા બેટો ને. ગરમે આવતી નથી પણ એક તો રામ પહાડ ને માઈ જતો છોકરો થોડો કામ ન તું તો નકામો પાછો. એ ભગાભાઈ, શું છે શું કરો રે તમે? આ રમો અમે તો તો રમો કે બધાની ઈચ્છા થઈ જતી કે રમવું હે. તો પાણી જ મને ઢોળો હો. એટલે તમે શરમ નહીં આવતી 2 દાડા પાણી આવ્યું હે હા તો જો ઢોળવા હારું આવ્યું પાણી. પણ આ ધૂળ ઉડે હે કે એટલે પણ પાણીનો બગાડ મત કરો. તો ધૂળ ઉડે તો ઢોળવાનું ન હોય પાણી. ઢોળાય તો પણ તમે પાણી આલવા આવો. એટલે અમે ના હાલવા આવ્યા તો સરકાર તો હાલે છે પાણી. સરકાર પણ તો શું તમે કોઈ હગા બીજા થઈ હવે અમારે હગાત થયા પણ ઢોળવા પાણી થોડો બચાવ કરો ને. પણ તો બચાવ કરીને શું કરવાનું કે એટલે ભગાભાઈ જળ હે ને તો જીવન હે, પાણીનો બગાડ અલા મત પણ કરો. સરપંચ તમે શું આટલું ઉતવાળો બોલો તમારે ને સરકારને શું હે એટલે પણ પાણી તો આમ ન બગાડવરાય. તમને ખબર નહીં પડતી? સરકાર તો આખા ગામનું કહી છે ને તમે ઘરે ઘરે મળે તો ખો આવે ઘરે ઘરે નહીં. હમણાં 2 દાડા પાણી નતું આવતું તો ચેવી ઉડ્યા ધડ કરતા હતા તમે. વાત સાચી હે પણ હવે પાણી આવ્યું હે તો કીધું કરો હવે બસ ધૂળ ઉડ્યા કે તો ઢોળવાનું હે પાણી. ઢોળતા નહીં આ તો કેવું હોય ખબર હે પાણીનો બગાડ મત કરો. અને પેલી પણ સકલીને સારું પડી છે. અલા છોકરા અમાવું બંધ તમે કર્યો. અમાવું અલા આ તો મારે આબરૂ ખોર આવજે આ પાણી એમને એમ રાખ દીધા તો. આ તમે ગતું કદર છે પાણીની? હા છે ગતું ઈ તો આ કદર? છોકરો ચાલુ મેલીને આવ્યો લે બંધ કર્યો હવે બંધ કરો. એટલે ઓમ આટલી પાણીની કદર કરો થોડી. એ ભૂલ થઈ ગઈ સરપંચ સાહેબ આ તો ખાલી આ છોકરાને કીધું પાણી ભરવાનું એમાં થોડો પણ એમ નહીં, બધું તમે યુઝ કરો પણ પાણી આમ બગાડવાનું ન કહો પાણી. આવા નફટ છે ભાવ એ બાજુ ઈ નફટ છે છોકરો એવો પાછો હે પણ થોડો સમજાવો કે તો ને. એમ તો હું ઘણો સમજાયો પણ એકનો એક છે શું કરું એટલે મારી પાણી નહીં મફત આવે પાણી. તો મફત તો આવે સેકન્ડની લો કે મફત આવે પાણી. દારૂ જ ભાવ પૂછવા પાણીનો. હવે ઈ તો હે ને થોડો ન કે મગજનો પેલો હે ખેડૂતોને પૂછી આવો પાણીનો ચીલે કદર હોય છે. તમારી વાત સાચી સરપંચ તો હવે પાણીનો બગાડ મત કર. ભાઈ જે મત ઢોળ પાણી. એ હવે નહીં કરો નહીં કરો લેબડા હવે મોટા થઈ ગયા. લેબડા પાણી જરૂર નહીં કોઈ. ના ના હવે સરપંચ સાહેબ ઈ તો નહીં કરો અને તમે જે રહેતા હતા હું ગામમાં ખાલી ઓટો મારવા જ આવ્યો, ફાળવા જ આવ્યો હતો. હા તો હું કહું આ 2 દાડે આવ્યો તો તમારે પાણી આવતો હોય પણ તમે આયા રહ્યા હેડો પણ એ કામ કરો, પાણીનો બગાડ મત કરો. નેના છોડ હોય ને તો પાવો તો વધો નહીં. કે નાના છોડ હે પાણી ચમ 2 દાડા નતું આવ્યું પાણી નતું આવ્યું, પાઇપ ફૂટી હતી. ના હોય તરચીલે તમે ધાકોઈ થયા હતા ખબર હે? ચમ પણ પાઇપ ફૂટી ગયા ચાલ એ પાણીનો બગાડ શું લેવા ભાઈ એ કાઢો? છોકરા લ્યા તું જ ચમ આમ કરે હવે હે ને, કાલે તમારે અડધો કલાક જ પાણી આવશે, બરાબર? ચમો તો આટલો બગાડ કરો હતો તમે. આ તો પણ છોકરા થોડો ભૂલ થઈ જાય હવે છોકરું હે પણ એક કામ કરો, થોડું પાણીની ઇજ્જત કરો. આ પાણી મત તમે બગાડ કરો. ઇજ્જત કરવી પડે કરવી જ પડે તો જ દિવસો નાખે. પાણી વગર કોઈ નહીં પાછો. એટલું બધું ભૂલી જવાનું. ઈ વાત તો આજે આપણે એમ તો ભરેલો પડે જ છે આખો હા, થોડી કદર છે ગતું. એ લ્યા છોકરા બની કર આ તો મારે આબરૂ ખોરાવશે એ થોડી પાણી બચત કરો. શું કેવું આ નફટ પાછો હે છોકરો એકનો એક છે ને એટલે હું એને મારી નહીં કેતો તો શું પાણી બગાડ કરવાનો? એ મત બગાડ લ્યા ભગાભાઈ જો હવે આવું ને આવું કર્યું તો પછી કાલ છે અડધો કલાકે પાણી નહીં આવે, બરાબર? મારી વાત ઓપર ઓ માય આ થોડા સરપંચ પડી એટલે આપણે પ્રેમથી વાત કરવાની તો હાલ બંધ રાખવાનું ઘડી વાર એ જતા રહી ને એટલે પછી હતું એમનું આપણે પાણી ઢોળો ઈયા લેવા આવી પાણી કોઈ વાત કરે તો બંધ કરવું પૂછે હા મોટા એટલે શામ કરો થોડી આગેવાન શીખે હવે પાણીનો બગાડ ના કરતા હો. હા સરપંચ સાહેબ તમે પંચાયત બોલાતા હતા ના હવે 2 દાડા પાણી નતું આવતું ગામમાં ઓવે એટલે પાળવા હતો કે બધે ઘરે પાણી આવે જ નહીં આવતું. હા અમે તો થોડું તો કોમ થી રેડતા હતા ચમ કે આ થોડું ધૂળું રે કે એટલે ભગાભાઈ હે ને આ કોમ થી ના કેવરા પાણી. ગામમાં તમે ત્યાં ભાડવા ગયા છો તો હું રોજ દો ઓટો મારે. એટલે રોડો ઉપર પાણી રેડી રોડો ઉપર વગણ કોમ નું તો હવે આવું ને આવું પાણીનો બગાડ કરશો ને તો કાલથી અડધો કલાકે પાણી પૂરું નહીં આવે, બરાબર? તમે તો હવે ગરીબ માણસો ભાળી ગયા ગરીબ જ નહીં, ગરીબ ની વાત આમાં આવતી જ નહીં યાર. લે હડો તો અમે શું કીધું? પાણીનો બગાડ મત કરો. છોકરાને સમજાવો થોડો હો. હા, તમે જઈ આવો થોડી કદર કરો પાણીની. હારું અમન શીખડાવા આયા કદર શરમે આવતી નહીં કોઈ આ રાય મોટા પેલા શું કેવો સરપંચ ધૂળ સરપંચ તું તાર હવે તાર પાણી ઢોળે એના બા થોડા આપણે કોઈ પાણી સરકાર હાલે ચાલુ પડી ભલે રી ચાલુ હેઠ આ તો મનુભાઈ નું ઘર લાગે. કર્યું છે કે નહીં મનુભાઈ?
શું કરો લા? કોઈ નહીં બસ આર્યો. કેમ મજામાં? આવો મજામાં હો. ઉદળ આવતા નહીં ગોમ બાજુ ઘર બાજુ? ના પણ હવે કોમન બીજે હોય છે ચમચમ આવું કહો. એવું એમ? પોણી બીજું હવે રેડી આવે ને? આવો પાણી રેડે 2 દાડે પાણી આવ્યું છે આજ તો. હા પણ હવે 2 દાડા પેલું પેપ ફૂટેલી હતી કે આગળ હા એટલે નતું આવતું. મેં તો ઘણા બીજા ભર્યા ટંકી ભરી પછી બંધ કર્યું. ઈ તો હા ઈ તો હું સારું પણ આ બાજુ ભગલોની તો કેટલો પોણીનો બગાડ કરે બે બાપ બેટો. એ તો ખૂબ વહેલું બગાડે દીધો. અરે બાર એટલું ગળી મેં ઢોળવાનું હોય ને આમ બધું સોટે જમીન ઉપર. તો પછી કેવું તો નહીં તો કીધું ભાઈ બે જણા બાપ બેટો સમજાયા હે બંધ કરીને આવ્યો નળ. નકા ભાઈ બંધ કરો પાણી કે હમણાં નતો આવતો એટલે દાડે કઈ શું કરતા હતા. મેં તો કીધું કે તું પોણી હવે તો બગાડ કરશો તો કીધું કાલથી અડધો કલાક જ પોણી આવશે કીધું. ના પાણીનો બગાડ ન કરો રાય. ના તમારે રેડી તમે આપનું વાપરો પોણી. ના પછી આટલું તો પછી ઢોળાય. પણ આ પોણી છે ને તો આપણે બધા છે ને કે પોણી વગર કોઈ નહીં તમને ખબર હે કોઈ હા? તો પછી સારું બીજું આવજો હો ઘર બાજુ. આ રડે તમે આવ્યું એ સારું હેડો. લો ચા પીધી નહીં પીવી ના ના એ તો ફરી આવ્યું ઉડાડો હો. હા રડો છોકરા હવે આપણે હાલ નહીં જાવ કે પાણી જતું રહે પેલા થોડું શોર્ટ હતો અને આ કમ્પ્લીટ કરી દો કોમ હેડ ફટાફટ પાણી દે હેડ. આ ભગવાન મારા બેટા ફેટ ચાલુ પડી ગયા હો ભગાભાઈ. બોલે આ બધું ચાલુ જ છે પોણી ઢોળવાનું. ના ના એટલે હમણાં તમને કેઈ હું શું હેડ્યો આ ચકલીને બીજી બધું ચાલુ પડી અમે તમને કેઈ શું હું હેડ્યો. વાત સાચી તમારી આ તો થોડું બીજું શોર્ટ એટલે એટલે શું થોડ થોડ કરો કીધું પોણીનો બગાડ મત કરો તમે તો પોણીનો બગાડ કર કરો ના ના હવે સંભાળશે. પણ થોડું ધ્યાન રાખો ને યાર. સારું હવે સંભાળશે. એ તો થોડું કીધું કોમ કરીને જો પણ પોણી ભાઈમાં ઢોળો બગાડ મત કરો પોણી કાલથી નહીં આવે પોણી. ના ના હવે નહીં કરે. હો ભૂલ ન થાય. નહીં કરે. શું કીધું? હા એ તો કાકા કીધા કરે આપણે ઢોળો પાણી. એક તો આ સિગરેટ ચેરી આઈને ઉભો રહે સરપંચ થી 30 અડે મન તો શું કરવાનું હવે કોઈ વાંધો નહીં. એ તો જે હવે આપણે રેડો પાણી એ કાજી બાપ ગોતરમાં પાણી નતું પાડીને હવે સરપંચ બન્યા એટલે મોટા થઈ જાય. સારું કહેવાય તો કોમ કરે આપણે નહીં પાણી ઢોળવાનું થોડી એનું ભણવાનું હોય હે. અમુક મોણસો તો હમે અમુક મોણસો સમજતો જ નહીં કોઈ વાત નહીં. કોઈ તો બધું ફિકરમાં રહે કોઈ પોણીનો બગાડ કર્યો નહીં. નતું આવતું તો રાયડું કરે ને હવે આવે એટલે કોઈ કદર કરતા નહીં મોણ સમજતા જ નહીં કોઈ વાત વિશે શું હોય. ચલો ભાઈ તો ખેતર વાયો હે શું લ્યા ચલા ભાઈ. અરે આવો સરપંચ સાહેબ શું કરો? એ જય માતાજી. ઓ આવરા તમારે શાકભાજી પાવા હારું પોણી આવે. હા અરે 2 દાડે પોણી 2 દાડે આવે હુકાઈ છે ને મારે લહણ ની બીજન બે પણ લહણ હારું પોણી આવે તમારે. હા લહણ હારું પોણી આવે. પણ આ શું કરું આટલું કીધું વાય તો પડ્યું તો શું કરું કીધું. પણ પોણીનો બગાડ મત કરો એના માટે પોણી નહીં આવતું. બગાડ છે તો શાકભાજી કરીએ ને પણ શાકભાજી માટે પોણી નથી આવતું. તલાવ પાણી પીવાનું ના માતો નહીં પીવું. તો ક્યાંથી આવો છો બસ આ પોણી તો આવતું બે દાડા ઓટો મારી આવું. 2 દાડા ચમ ના આવ્યું તો મારા બળી છે ને પાછો. ઓ તમારે સારું પોણી આવે એમ બે દાડા. તો મારે પેલા આગળ વાવવાના હતા પણ 2 દાડા ના આવ્યું પાણી તો ન વાય. તમારે શાકભાજી સારું પોણી જ આવે છે. સરપંચ સાહેબ હા ઓટો મત લગાડો. આ ઉગસી મોટો થાય લહણ એટલે 2 પૂરી મોથી આલ્યો ને ઘરે તો એટલે મારે અંદર તો સળકે બેહાડો એક તો એટલે આવો સાહેબ આવો લહણ નથી જોતું તમે પોણી બગાડ બંધ કરો હાલ. બરો કે તમને શરમ આવે આ ઘરે આવું પોણી પાવા સારું નહીં આવતું. હા ઘરે આપણે પીવા માટે આવે પોણી. એ બરા દો 1 મિનિટ. અરે બંધ કરો તમે લહણ પાવા માટે પોણી નહીં આવતું ભાઈ. હવે આટલું પાવા જો કરો. પણ એમને તમે બધે આ ગમો અમદમ કરશે તો પછી પોણી કેટલા દાડા રહે એમ તો. સરપંચ હું 2 પૂરી આલ્યું હાલો. અરે નથી મારે પૂરી લહણ તમે રાખજો ઘરે. હા નથી હું લાવ્યો રે મારે બહારથી પોણીનો બગાડ મત કરો તમે. તો પાણી તો 2 દાડે હમણાં ભરીશું નક્કી 2 દાડે આવે ના આવે. હા પોણીનો બગાડ બંધ કરો આ ન ચાલે બધું. આપણે પોણી નતો આવતું ત્યારે 2 દાડા ઉડ કરતા હતા બધે. ઈ વાત સાચી પણ હવે આટલું બધું પાવા દીધું. તો તમે ફોન ઉપર ફોન કરતા હતા. પણ એટલે મારા બળતું તું પાવું તું એટલે ઈશો ભરતું એના માટે કોઈ પોણી નહીં આવતું. બંધ કરો તમે હેડો. બેહડો તો હું બેહો તમે બેહો તો કરી હું બંધ કરું બેહડો. તમે બંધ કરો ફટાફટ. આ થોડો બગાડ કરવાનો પોણીનો કોઈ. ના બંધ કરો બંધ. લો બસ. અરે સરપંચ તમારું કીધું અમે કરે પણ આ તો શું કે આટલું આવ્યું તું હવે ઉચ્ચે ઘરે આ કીધું લાવને ઉચ્ચે થઈ ગયું પણ પેલા ભાઈ તમે સમજુ માણસ ને આવું કરો તો પછી બધે આખું ગોમ કરે તો પછી પોણી કેટલો બગાડ થાય. ઈ વાત સાચી સરપંચ સાહેબ. તો બીજું કોમ ઘરે બાજુ મજા તમારે બધે મજા? આવો મજા હો. એવું એમ કેવું આવે તો બીજું આનું સારું હોય. હો ના સારું હોય એવું એમ. તા ખેતરમાં કીધું એટલે કોણ રાખે ના રાખે કીધું આટલું કરું છું. પણ આ તો તમે પોણીનો બગાડ થાય તો નહીં ચાલતો આગળ. ના નહીં કરતો પણ આ તો આ મહિને આજ પાયું છે હવે નહીં પાવું.
હા તો શું કીધું ધ્યાન રાખજો હો. ના ના બરાબર અને પાણીનો બગાડ ઓછો કરો ને આ પેલા ભગોભાઈ હમણાં બાર બીજાને ઢોળતા હતા. ઓય ઈ રસ્તામાં ને ઓય. ઈ કેટલો ઢોલ્યો હોય હું હમણાં અહીંયા આયો. રસ્તામાં કેટલું પાણી ઢોળવાનું છે. બાપ બેટા છે બે દાડા છે જ્યાં તા હમણાં આયા તે શેર શું કરે છે? હવે તમે ભગાભાઈની એની વાત કરો તો તમે પાણી તો ઢોળ છો ને. છે મેં તો છે પણ બગાડ છે કર્યો આ તો કમાયું ને પાણી. કોણ પણ તમને સારું નહીં આવતું પાણી એ વાત તો હારી આપણે છે ને પાણી ઘણું ડેમ નહીં. તો પણ ઈઓને સારું નહીં આવતું પાણી આ આપણે એના હારું થોડું આવે પાણી કોઈ. અરે સરપંચ સાહેબ ભૂલ થઈ ગઈ. હવે ને આ આટલું આ કર્યું તો હવે આટલું કરવા જરૂર મને. હવે કચ્છી હું આવું નહીં કરું અને ચા બી મેલાવું. ના ચા નહીં પીવી પણ પાણી ઘર માટે આવે તો થોડું પાણીની ઇજ્જત કરો બરાબર ના ના બરી વાત હારી હો. હારો દેવો તો હવે હા ખાવા બીજું. ના ખાવા નહીં ખાઓ હા પણ શું કીધું પાણી બીજો બગાડ મત કરો ના હવે સરપંચ ને બોલાવે. એ હારું હારું હા હા એ હા कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा।